તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો, તેથી ડાઉનલોડ કરી લેજો. તો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોશન આવી રીતે તમારે ઓપન કરી દેવાનું છે. તો ઓપન થયા પછી મિત્રો તમને અહીંયા આ પ્રોજેક્ટનું જે આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમે વિડીયોનું જે કોઈ મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળશે, તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયા આવાળો આઇકન જોવા મળે છે સૌથી નીચે, એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, તો એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો આપણા મનપસંદનો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ છીએ મિત્રો. તો આ વાળો ફોટો અમે સિલેક્ટ કરી લીધો મિત્રો. ફોટાને સિલેક્ટ કર્યા પછી આપણે આ જે 3 ટપકાના આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે, તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય, તો આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. તો મિત્રો ફરી આવી રીતે આગળ આવી જવાનું. આગળ આવ્યા બાદ મિત્રો આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે મિત્રો અહીંયા ખસેડી લાવેલો મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણું વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે જ્યાં ઉપર આઇકન જોવા મળે છે એના પર આપણે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની આપણા મનપસંદની. તો અમે 720 ST MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ વાળું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આવી રીતે આપણો વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી પડશે મિત્રો. તો આપણે થોડી રાહ જોઈ લઈએ અહીંયા. તો મિત્રો અહીંયાથી તમારે આવી રીતે ડાઉનલોડ વિડીયો થયા પછી મિત્રો આપણે અહીંયા જે આ વાળું ડાઉનલોડનો આઇકન જોવા મળે છે આપણે એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું મિત્રો. જય માતાજી મિત્રો.